મારી મમ્મીને ટાલ પડી જાય, ભંડારો થોડો છે મળતા. ભંડારો થોડો છે તરતા. ઓકે, મારું પબ્લિક બહુ બધું ને, 30,000 લોકો જોઈ છે મને. રાને નહીં આવતા. હું હમે જાણ લઈને આવી જવા 5 માણસ. તો આજની બ્લોગની શરૂઆત આપણી થઈ ગઈ છે મસ્ત મજાનો. આજે કળની ખીચડી ને કઈ ભાજી ચોલાઈની ભાજીનું શાક. તો ચોલાઈની ભાજીનું શાક ખાઈ લીધું છે ને હવે રાતના જમવાનામાં એવું લાગે છે કે પેરાસિટામોલના ભજીયા બનાવવાનો લાગે છે. જો તમને બતાવું, જો આ છે ને મમ્મીની તૈયારી પ્રીમિક્સ છે. રાતે આપણે પેરાસિટામોલના ભજીયા ખાવાના છે. તો જોયા હવે કેવા લાગે છે એમ હેને. પેરાસિટામોલના ભજીયા બનાવવાની આજે. એવું નથી કર્યું તો એ તો હું નાખવા ગઈ ને આ પડી ગયું આમાં. ના સાચું કે તું જા, એવું કઈ નથી. જોઈ લો તમને શું લાગે છે? આ તૈયારી ચાલે છે ભાઈ આજની. માસીને આપી દીધી નાખવા માટે ને હા. પડી ગયું. જોઈએ તો હવે રાતે શું બને છે તે પ્રમાણે. એટલે કે સારું બને તો સારું. આજે પાછી રજા છે તો મજા આવી જાય કે સારું મળે તો ખાવાની. તો બપોરનો રેસ્ટ લઈને ઉઠતાની હાથે જ આપણી હાથે એક કાંડ થઈ ગયું જબરજસ્ત કે ભાઈ ગાડી બંધ થઈ ગઈ. એટલે આજનો જે આપણો હોલિડે છે હવે ગેરેજ વરાંટા કાઢવો પડે એવું લાગે છે. તો વહેલેથી વહેલું કંઈક કામ પતે એવું કંઈ ટ્રાય કરીએ છીએ. આપણા ગેરેજ પર આવ્યા છે ગેરેજ પર આવ્યા છે ને મનીષભાઈએ કીધું છે કે ભાઈ એ ભાઈ આવે એટલે તરત બતાવી દઈએ. 5 મિનિટનું કામ છે એમ કે ઊભા થઈ જશે. એમ કે કદાચ પાઇપ ફાટી ગઈ છે, એર પાઇપ ફાટી ગઈ તો કદાચ નહીં ચાલે. તો જોયું હવે એ આવે ત્યાં લગીને બેસીએ છીએ અહીંયા. બીજું તો શું ભાઈએ ગાડીમાંથી કંઈ 2 ભૂંગળી કાઢી છે. જો આ એર પાઇપ આ ફાટી ગયેલી છે. તો ભાઈ નવી લાખે છે. હવે જોઈએ ચાલુ થઈ જાય છે કેટલી વારમાં. તો ભાઈએ કાણા જોઈને ગમે ત્યાં પાના પેચ્યા માર્યા ને એની માને ગાડીને કરી દીધી રેડી. હવે આપણે નીકળીએ છીએ બીજું એક કામ પટાવવા માટે. જોઈએ હવે શું કામ છે. થોડા દિવસમાં તમને ખબર પડી જશે. હમણાં આપણે રિવીલ કરતા નથી. તો આપણે આપણા ઘરે આવી ગયા છે. હવે જવાનું છે પાછું બીજા કામ પર. એક કામ પતી ગયું છે, હવે બીજા કામ પર ગઈએ. હવે શું કામ છે એ તમને બતાવું. ધીરે ધીરે તમને અપડેટ મળતું જશે. આ કામ તો હું તમને બતાવી શક્યો નથી. હવે આ જો કામ બતાવે તમને તો એ બતાવશું. અને જો આનું અપડેટ જોવું હોય તો કન્ટિન્યુ આપણો વ્લોગ જોતા રહેજો. હવે જઈએ એક કામ પટાવવા માટે. તો આપણું આજનું કામ છે કુર્તા લેવા માટેનું. હલ્દી માટે બી લેવાનો છે એટલે આપણે ને બીજું કંકોત્રી માટે. તો આપણે આવી ગયા છે આ કોટન કલ્ચર એથનિકમાં. હવે જોઈએ અહીંયા કેવા છે તે ભાઈ આપણો અહીંયાથી લઈ ગયેલો. જે લાલ કુર્તો તમને બતાવેલો તો ભાઈ અહીંયાથી લઈ ગયેલો હતો. તો ગમ્યો આપણને. આપણે વિચાર્યું ચાલો અહીંયાથી એક વખત ટ્રાય કરી જોઈએ. તો કેવો લાગે છે શું લાગે જોઈએ આજે. હવે આ ક્યારે પહેરવાના તમે? ના આપણે આ તો કંકોત્રીમાં. ઓકે, ફાઇનલ. તો ફાઇનલી આપણે લઈ લીધો છે મસ્ત મજાનો કુર્તો. કલેક્શન આપણને બધું ગમ્યું છે. જોરદાર કલેક્શન છે બધી વસ્તુનો. તો આનું પ્રોપરલી લુક જો તમને થોડો ઘણો અંદર દેખાતો હશે, પણ પેલું મોડા પર મેકઅપ એટલે ગાડી સર્વિસમાં જાય ને એના પછી કેવું દેખાય એ સીધું લગ્નમાં ખબર પડશે. તો હવે આપણે જવાનું છે પેટ પૂજા કરવા, કારણ કે ત્યારનું કંઈ ખાધું નથી. તો પહેલાં કંઈ જમવા જઈએ. હવે જમવા માટે રાખ્યું છે. મમ્મી લોકો પણ આવે છે. હવે તો એ લોકો ચાઇનીઝ ખાવાનું કહે છે. તો હવે ચાઇનીઝ ખાવા જઈએ આપણી ફેવરિટ સ્પોટ પર. હવે કઈ છે હું તમને બતાવું. ચાલો બતાવ. હવે બ્લોગ લઈ. હવે તારા પપ્પા બી જોહે, મમ્મી બી જોહે. આપ એને આપ એને આપજો. પી તો પીડો. હવે તો ગયો. તો મસ્ત ચાઇનીઝ ખાઈ લીધું છે ને ચાઇનીઝ ખાતા પછી ઈચ્છા છે આજે પાન ખાવાની. તો જો તમને પાન બતાવો, આપણું ચોકલેટ પાન જોઈ લો. તું ખાવાની? આવું લાવ્યા પાન કીધેલું ને, આ તો કઈ ચોકલેટ લાવ્યો. એ પાન જ છે. આવું કેવું પાન? તું ખાતો ખરી? ખાલી એકવાર ટેસ્ટ તો કર. તમે જ ખાઓ. બહુ જોરદાર છે. ટેસ્ટ કરજો. એ આગળ ઢોળાય. હા તું ખાની સારું લાગે છે ને. બસ તો પાન ખાય મસ્ત મજાનું અને પછી જઈએ સીધા ઘરે. તો ઘણી વખત તમને એવું થાય છે કે મારી સાથે બહુ વખત થાય છે. હું તમને કેવું સમજાવું શું થાય છે કે આપણે જે જગ્યાએ દુકાને પહોંચીએ ને ત્યાંથી નીકળે ને ત્યાં પબ્લિક ફૂલ થઈ જાય ખરેખર. જો હમણાં બી અમે ઘંટાવાળા પરથી પાન લીધું ને, હવે જો ભીડ જો ખાલી છે ને. જોઈ પહેલાં અમે ગયા ત્યારે અમે 2 કે 3 જ જણ હતા. હવે અમે ત્યાંથી નીકળ્યા ને એટલે ફૂલ પબ્લિક. હવે આપણા પગમાં એવો શું છે કે જાદુ છે કે શું છે કંઈ ખબર નહીં, પણ કદાચ તમારી સાથે બી આવું થતું હશે. વિચારજો એકાદ વખત. ભગવાન બધા હાથે તો નહીં કરતા. જોઈએ હવે જે થતું હોય તેવા સાચું જૂઠું થતું હોય તો કોમેન્ટ કરજો. અમે આવી ગયા છે અમારા વાવાઝોડાના ઘરે
વાવાઝોડાએ બધી કંકોત્રી લખી રાખી છે. લગ્નની તૈયારી ફૂલ જોશમાં ચાલે છે. જો આ બોલલો અમારું વાવાઝોડું સોરી છે ને અમારી લગ્નની કંકોત્રી બધી. તો બધાએ નથી આવવાનું, બોલાવીએ તેને જ આવવાનું છે. લગ્નમાં બધાને બોલાવાના કે નહીં બોલાવાના? બોલાવીએ તેને જ આવવાનું કે ભાઈ ગમે ત્યાં બી આવી જવાય? ના ભાઈ, બોલાવે તેને જ આવવાનું. કેમ એવું? મારી મમ્મીને ટાલ પડી જાય, ભંડારો થોડો છે મળતા. ભંડારો થોડો છે તરતા? એવું થયું? ભંડારો થોડો છે. ભંડારો નહીં મળતા, તો લિમિટેડ પર્સનનું જમવાનું છે. એવું છે. ચાલ તો બીજું તો અમારું રાખ્યું છે પણ આમ ભંડારો બોલાવી લો તો અમે ખાલી એકલા આવજો, ઓકે મને લઈ જવા. ઓકે. મારું પબ્લિક બહુ બધું ને 30,000 લોકો જોઈ છે મને. સારું નહીં આવતા, હું અમે જાણ લઈને આવી જવા 5 માણસ. તો હમણાં આપણે જઈએ છીએ વોલીબોલ રમવા. હવે ચાલુ છે કે નહીં આપણે જોઈએ પહેલાં. ચાલુ હોય તો રમવાની ખરેખર મજા આવશે, તો જોઈએ પહેલાં. તો આપણે મસ્ત મજાનું વોલીબોલ રમી લીધું છે ને હવે ગઈએ છીએ ઘરે. આજનો ડે અહીંયા પૂરો થાય છે. હવે ઘરે જઈએ, મસ્ત એડિટિંગ કરીએ અને પછી વિડીયોને શેડ્યુલ કરીએ સીધા ઘરે જઈને. તો હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે. આખી સોસાયટી સુમસાન છે. તો આપણે બી ગેટને લોક મારીને સુઈ ગયા સાંજે. ચાલો ઘરે જઈએ, એડિટિંગ પતાવીએ, જો ઘરે કોઈ જાગતું છે કે નહીં. હા હા, ઋષિભાઈ સિરીઝ જોતા છે. જો કેવા બેઠા બેઠા જોતા છે ને. આ સિરીઝ ચાલે છે. જો વાગ્યા કેટલા? 12. કાલે તો ઓફિસે જવાનું તે છતાં બી જો સિરીઝ રહી છે. કંઈ નહીં, ચાલો આપણે બી થોડીક જોઈએ, એડિટિંગ કરીએ અને પછી અપલોડ કરીએ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આપણો વ્લોગ જોતા રહેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. બાકી મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.